એના કારણે એ ઘણી વખત યુવાનોને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી. એક રમત અચાનક આખા પરિવારને વેચી નાખી છે. યશરાજસિંહ ગોહિલ અને એમની પત્નીનું ગઈકાલે રાત્રે મોત થયું છે. એમની પત્નીનું પહેલાં એવું કહેવાતું હતું કે એમને ગોળી મારીને પછી રાત્રે એમને સુસાઇડ કર્યું. આખી ઘટનામાં એક અલગ કિસ્સો બહાર આવ્યો છે. ગનતાણી લેવી અથવા કોઈકને બતાવી દેવી અથવા આંગળીઓ વચ્ચે ફેરવવી, આ બધો શોખ આ યશરાજસિંહ રાખતા હતા. અને અચાનક આ રમતમાં એમની પત્નીને ગોળી વાગી ગઈ છે. એમ્બ્યુલન્સ જ્યારે આવી ત્યાં સુધીમાં પત્ની મૃત્યુ પામી. રૂમનો દરવાજો બંધ કરી અને એ જ ગનથી પોતાના લવણે બંદૂક પડાવીને પોતે સુસાઇડ કરી લે છે, મરી જાય છે. હથિયારો સાથે રમત રમવાનો શોખ કેવો ભારે પડી શકે છે એ આપણે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહના કિસ્સાથી સમજીએ. યશરાજસિંહ ગોહિલ અને એમની પત્નીનું ગઈકાલે રાત્રે મોત થયું છે. એમની પત્નીનું પહેલા એવું કહેવાતું હતું કે એમને ગોળી મારીને પછી રાત્રે એમને સુસાઇડ કર્યું. પરંતુ હવે આખા કિસ્સામાં એક નવો વળાંક આવ્યો છે. આ કિસ્સો આંખો ઉગાડનારો છે. જે વ્યક્તિઓ હથિયાર જે રાખવાના શોખ ધરાવતા હોય મૂવીઓમાં જોઈને એમને તો ખાસ જોવા જેવો છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ગઈકાલે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં એક ઘટના ઘટી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ પેલા ક્લાસ 2 ઓફિસર હતા અને હમણાં ટૂંક સમયમાં બઢતી મેળવી અને ક્લાસ 1 ઓફિસરમાં નોકરીએ લાગ્યા હતા. 2 મહિના પહેલા એમના લગ્ન થયા હતા. નાની ઉંમર છે. અને ગઈકાલે રાત્રિના દરમિયાન એમની પત્નીનું ગોળી લાગવાથી મોત થાય છે. એ પોતે 108ને ફોન કરે છે, એમ્બ્યુલન્સ આવે છે, એમને મૃત જાહેર કરે છે રાજેશ્વરીબાને. અને પાછળથી જેવું હજુ તો બોડી લઈને ત્યાંથી નીકળે છે એ જ અરસામાં પોતે પણ લમણે બંદૂક બળાવી અને પોતે સુસાઇડ કરી લે છે. આખી ઘટનામાં એક અલગ કિસ્સો બહાર આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આખી ઘટના વર્ણવી છે. અને જે મિત્રોને આપણે જાણીએ છીએ એમને પણ જ્યારે વાતચીત અને પૂછ્યું ત્યારે આવો કોઈ બીજો એંગલ આમાં મળતો નથી. આખી ઘટનામાં માની લો કે આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈને પત્ની સાથે કોઈ અણબનાવ હશે, પરંતુ ના, થોડાક સમય પછી તો એમને વિદેશ જવાનું હતું ફરવા માટે બંને વ્યક્તિઓને. એ જ દિવસે એટલે કે ગઈકાલે સાંજે એમની ફઈબાને ત્યાં જમવા ગયા છે સજોડે. જ્યાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી ત્યાં દરેક જગ્યાએ એવું જ જાણવા મળ્યું કે કોઈ બંને વચ્ચે અણબનાવ નહોતા, કોઈ કહેતા કોઈ ઝઘડો નહોતો, બંને ખુશખુશાલ હતા. તો એવું શું બન્યું કે રાત્રે અચાનક આ ઘટના ઘટી ગઈ? મિત્રો, આખા ચિત્રમાં એક વાત પોલીસના સામે જે થિયોરી આવી છે અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જે વાત કરી છે એ મુજબ એ પોતે હથિયારો રાખવાના શોખીન તો હતા જ, પરંતુ હથિયારો સાથે રમવાના પણ શોખીન હતા. આજકાલના ઘણા બધા યુવાનો જે મૂવીમાં દેખાય છે એ પ્રમાણે એમને લમણે ગન તાણી લેવી અથવા કોઈકને બતાવી દેવી અથવા આમ આંગળીઓ વચ્ચે ફેરવવી, આ બધો શોખ આ યશરાજસિંહ રાખતા હતા. અને અચાનક આ રમતમાં એમની પત્નીને ગોળી વાગી જાય છે. એમને ગળાના ભાગે ગોળી વાગવાથી ઇમરજન્સીમાં તાત્કાલિક એમનું મોત થાય છે. જ્યારે ગોળી વાગી એટલે આ ભાઈને થોડુંક એક ઘટનાની સિરિયસતાની ખબર પડી અને ઇમરજન્સી પહેલા તો એને બચાવવા માટે એમ્બ્યુલન્સને જાણ કરે છે. એમ્બ્યુલન્સ આવી જાય છે. એમ્બ્યુલન્સ જ્યારે આવી ત્યાં સુધીમાં પત્ની મૃત્યુ પામી હતી. ત્યાં સુધી આ ભાઈ જોડે બેસી અને ત્યાં રડતો હતો, એને ઉઠાડવાના પ્રયત્ન કરતો હતો. એમ્બ્યુલન્સ વાળા આવ્યા, 108 વાળા એમને કીધું કે વ્યક્તિ મૃત્યુ પામી છે અને એ બોડીને ત્યાંથી ઉઠાવી અને એમ્બ્યુલન્સમાં મૂકવાના પ્રયત્ન કરે છે, ત્યાંથી નીકળે છે. ત્યાં સુધી આ ભાઈ યશરાજસિંહ એક દિગ્મુખ તરીકે એટલે કે એક સાવ મૂક બની ગયો હોય ને એ રીતે એને જોઈ રહે છે. અચાનક રૂમનો દરવાજો બંધ કરી અને એ જ ગનથી પોતાના લવણે બંદૂક બળાવીને પોતે સુસાઇડ કરી લે છે, મરી જાય છે. મિત્રો, નાની અમથી ભૂલ જીવનની એક સામાન્ય જેવી બાબત અને રમતા શોખ એ આખા પરિવાર માટે કાળ બની ગયો. આખો પરિવાર વિખાઈ ગયો. હજુ ક્લાસ 1 ઓફિસર
અને એ પત્ની હમણાં 2 મહિના પહેલા એમના લગ્ન થયા છે. સુખી સંસારના સપના જોતા પરિવાર થોડાક સમય એટલે કે લગભગ આજે જ એમને ફોરેન જવાનું હતું, વિદેશ જવાનું હતું ફરવા માટે, અને એક રમત અચાનક આખા પરિવારને વેચી નાખે છે. મિત્રો, હથિયારનો પરવાનો સરકાર બહુ સમજી વિચારીને આપે છે. ગુજરાતમાં બહુ ઓછા કિસ્સાઓમાં આપે છે, પરંતુ જેના જોડે છે ને બંદૂક, એમને પણ ખૂબ સાચવીને રાખવાની એક શું કહેવાય કે આ એક શક્તિ છે. એનો પાવર, એનો પોતાનો હથિયારનો વધારે પાવર છે. તમારા જોડે જ્યારે આવી જાય છે એટલે ઓટોમેટિકલી તમને અંદરથી એક બળ મળી જાય છે, અને એના સાથેની રમત એ ઘણી વખત અઘટિત કરી નાખે છે. સાંભળો આ મનીષભાઈ દોશીએ શું વાત કરી. એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી. અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી, અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું. એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાનું જીવન ટૂંકાયું. તો મિત્રો, આ હતા આજના સમાચાર. વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.